प्यौचुः जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इन्दिरा सश्वदत्रहि वैतदश्यता दिक्षुतावका स्वयि धृताश्रव स्वामी चिन्वते शरदुदासये साधु जात सरसी जोदर सीमुसादस शतनाथ ते शुल्कदासिका वरदनिघ्नतो नेह किं वद विषजलाप्यया व्यालराक्षसाद् वर्षमारुतात् वैद्युतानला न खलु गोपिका नन्दनो भवान् अखिल देहिना अन्तरात्मद विघ्न सार्थितो विश्वगुप्तये सखौ देवा सात्वताङ्कुले विरचिता भयं वृष्णिधूर्यते चरणमेयुषा संसृ कृन्दिः क्षयम् ए मधुरया गिरा वल्गुवाक्यया मधुरया गिरा वल्गुवाक्यया हे बुध मनोज्ञया पुष्करे क्षण विधि करी मा वीरमोह्यतीर् अधर सिधुना प्याययस्वन तव कथामृतं सब गायो तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलम् श्रीमदाततं हे श्रवणमङ्गलं विगृह्णन्ति भूरिदा जना हे भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जना। गीत नहीं छोड़ा, रोते हुए भी सुस्वर गाई है गोपियों ने गीत, गोपी गीत। भगवान से कहा, हे कृष्ण परमात्मा, जयति ते अधिकम जन्मना व्रज। थोड़ो घणो अर्थ विचार श्लोकनो गोपी गीतनो सांभळीए, कारण के घणो लांबू छे पण विचार श्लोक सांभळवा जेवा छे, बहु सुंदर। जयति ते अधिकम जन्मना व्रज, जब से आप व्रज में जन्म लेकर आए हैं ना, तब से वैकुंठ से भी अधिक शोभा हमारे व्रज की बढ़ गई है प्रभु। जयति ते अधिकम, वैकुंठ करता है हमारा व्रजनी शोभा अधिक वधी गई जब से आप जन्म लेकर के व्रज में आए हैं। अरे इतना ही नहीं, जब से आप आए हैं ना, तब से श्रयत इंदिरा, इंदिरा कोनु नाम छे? लक्ष्मी जी नु नाम छे इंदिरा। जब से आप आए हैं ना व्रज में, तब से आ व्रजनी रजमा इंदिरा लोटवा लाग्या छे। भगवती लक्ष्मी जी आ व्रजमा लोट्या छे। व्रज भूमि में जईए एटले लोटवानो जे
ભાવ છે વૈષ્ણવોનો. આજ પણ તમે જાઓ વ્રજભૂમિમાં એટલે રમણ રેતીમાં લોકો લોટે. હા, બધા જઈ આવ્યા ને બધા લોટી આવ્યા. રમણ રેતીમાં લોટવું જ જોઈએ. એ રમણ રેતીમાં આહા. અને એમાંય કેટલાક લોકો તો જે પરિક્રમા કરતા હોય, હમણાં અમારી પુરુષોત્તમ મહિનામાં કથા હતી, આખો સોની પરિવાર ત્યાં યજમાન હતા બધા, અને પરિક્રમા માર્ગ ઉપર જ આપણો આશ્રમ હતો. જે લોકો પરિક્રમા કરતા હોય વ્રજ 84ની, એ દંડવત પ્રણામ કરે, વળી પાછા ઊભા થાય અને જ્યાં માથું પહોંચ્યું હોય ત્યાંથી પાછા દંડવત કરે, વળી ઊભા થાય, વળી પાછું દંડવત કરે. આ રીતે વ્રજની પરિક્રમા કરે. જોકે આપણે તો 7-8 દિવસ માટે ગયા હોય એટલે એટલો બધો સમય બધાને ન મળે, પણ કોઈ ચાલીને જાય, કોઈ વળી ચાલી ન શકે એમ હોય તો રિક્ષામાં જાય, પણ એ વ્રજની પરિક્રમા. અને રમણ રેતીમાં લોટે. શું કામ લોટે? કારણ કે કૃષ્ણના ચરણ પગલા પડ્યા છે, અને જ્યારથી કૃષ્ણ જન્મ્યા ને ત્યારથી એ વ્રજની રજમાં શ્રેયત ઇન્દિરા. લક્ષ્મીજી એ વ્રજની રજમાં લોટે છે. જ્યાં લક્ષ્મીજી લોટે ત્યાં આપણે લોટવું જ જોઈએ. નહીતર કેટલા કોમળ છે લક્ષ્મીજી, આ કેટલા કોમલાંગી છે, આટલા કોમળ લક્ષ્મીજી. પણ છતાંય ભગવાન કેટલા કોમળ છે કે લક્ષ્મીજી જ્યારે એના ચરણ દબાવે, ખાલી ચરણ દબાવે એટલે ભાર દઈને નહીં, ખાલી હાથ રાખે ભગવાનના ચરણ ઉપર ને, ત્યાં તો ભગવાનના ચરણમાં છાપ પડી જાય હાથની, ભગવાનના ચરણ લાલ થઈ જાય. આટલા કોમળ છે પરમાત્મા, આટલા કોમળ. ખાલી લક્ષ્મીજી હાથ મૂકે ને ત્યાં એના ચરણ લાલ થઈ જાય. એટલા માટે એના દરેક અંગને કમળની ઉપમા આપવામાં આવી. ચરણ કમલ, નેત્ર કમલ, હૃદય કમલ, મુખ કમલ. કમલ જેટલા કોમલ છે પરમાત્મા. અને છતાંય પાછા જ્યારે કઠોર બને ત્યારે મધુ કૈટભને મારે, ત્યારે રાવણને મારે, ત્યારે કંસને એક મુષ્ટિકાનો પ્રહાર કરીને એનો વિનાશ કરી દે, એટલા કઠોર પણ છે. શ્રેયત ઇન્દિરા સશ્વદત્ર. હે પ્રભુ, જ્યારથી તમે આવ્યા છો ને ત્યારથી આ લક્ષ્મીજી આ વ્રજની રજમાં લોટી રહ્યા છે. હે નાથ, શું ખાલી ધનુષ્ય બાણથી મારવા એને જ મારવા કહેવાય? તમે તો તમારા નેત્રના બાણથી રોજ અમને મારો છો. અહીંયા બોલી છે ગોપિકાઓ કે સુરતનાથ તે અશુલ્ક દાસિકા, અમે તો તમારી बिना मोल की दासी हैं, बिना मोल की बिक गई हैं आपके प्रेम में, और आप हमें प्रतिदिन नेत्रों के बाणों से मार रहे हो. वरद निघ्नतो नेह किम वधा. બાણથી, નેત્રના બાણથી મારવા એને વધ ન કહેવાય? તમે અમને નેત્રના બાણથી મારો છો. અને હે પ્રભુ, કેટલા સંકટોથી તમે અમને બચાવ્યા. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ. વ્યાલ એટલે અજગર, અઘાસુરથી બચાવ્યા, બકાસુરથી બચાવ્યા, પૂતના આવી એનાથી બચાવ્યા. અને વળી વર્ષ મારુતાદ, જ્યારે ભયંકર વર્ષા થઈને ઇન્દ્રની, ત્યારે વરસાદથી તમે અમને બચાવ્યા. કેટલા બધા રાક્ષસોના સંકટથી તમે અમને બચાવ્યા. અરે પ્રભુ, અહીંયા ગોપીઓ બોલી છે. જોજો, ગોપીઓ કૃષ્ણને નથી ઓળખતી એમ નહીં, એને જાણે છે. અને એ અહીંયા ગોપી ગીતમાં સાંભળવા મળે. ગોપીઓ શું બોલી? કે પ્રભુ, હે શ્યામ સુંદર, હે કૃષ્ણ, અમે જાણીએ છીએ કે નખલુ ગોપિકા નંદનો ભવાન. તમે ખાલી નંદના દીકરા થોડા છો, ખાલી યશોદા નંદન થોડા છો. તમે કોણ છો? અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. તમે તો બધાના અંતરમાં બિરાજનારા અંતર્યામી પરમાત્મા છો. તો એનો અર્થ આ કોઈ સામાન્ય સ્ત્રી અને પુરુષની લીલા નથી. ઘણા આવી શંકા કરે કે ગોપીઓ કૃષ્ણની સુંદરતા જોઈને, ના ભાઈ, અહીંયા બોલી છે ગોપીઓ કે તમે ખાલી નંદના દીકરા નથી, અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. તમે તો બધાના અંતરને જાણનારા, અંતરમાં બિરાજનારા અંતર્યામી પરમાત્મા છો.
ખાલી નંદના કે યશોદાના દીકરા નથી. વિખન સારથી તો અને વિશ્વગુપ્તએ સખ ઉદેવાન સાત્વતામ કુલે. એ પ્રભુ અમે જાણીએ છીએ વિખન સારથી તો એટલે બ્રહ્માજીએ જ્યારે પ્રાર્થના કરીને આર્તનાદ કર્યો અને ત્યારે બ્રહ્માના આર્તનાદથી આ યદુવંશની રક્ષા કરવા માટે અને રાક્ષસોનો વિનાશ કરવા માટે હે સખ ઉદેવાન સાત્વતામ કુલે તમે અવતરિત થઈને આવ્યા છો. તમે અવતાર ધારણ કર્યો બ્રહ્માજીની પ્રાર્થનાથી. હે પ્રભુ, ક્યારના તમને મનાવીએ છીએ છતાંય આવતા નથી. હવે જલ્દી આવો, તમે અમારી પાસે આવો, અમારું સ્મરણ કરો, અમને ભજો. જેમ અમે તમને ભજીએ, જેમ અમે તમને પ્રેમ કરીએ, એમ તમે પણ અમને પ્રેમ કરો. ભજ સખે ભવત કિંકરી સ્મનો. અમે તો તમારી કિંકરી છીએ અને તમારી ગીરા, તમારા શબ્દો મધુર યા ગીરા વલ્ગુ વાક્યયા. એક એક વાક્ય તમારા એક એક શબ્દો એવા છે કે મોટા મોટા કવિઓ, મોટા મોટા વિદ્વાનો જે શબ્દને સમજી ન શકે, જે ભાષાને, જે વાણીને જાણી ન શકે, એવી તમારી મધુર વાણી હવે અમને સંભળાવો. હવે પ્રગટ થાવ હે કૃષ્ણ, હે શ્યામ સુંદર. ક્યારની ગોપીઓ મનાવે તો એ ભગવાન પ્રગટ નથી થતા. છેલ્લે તો હવે જરા પ્રેમ પ્રકોપ થયો. અતિશય જેના માટે પ્રેમ હોય અને ઈ પ્રેમી વ્યક્તિ જ્યારે આપણી સામે ન જોવે ને એટલે પેલાને જરા ક્રોધ ચડે. અરે આટલો પ્રેમ છે તમારા માટે, તમે અમારી હામુય નથી જોતા. જેને પ્રેમ પ્રકોપ કહેવાય, આ પ્રેમનો પ્રકોપ છે. હવે ગોપીઓને જરા પ્રકોપ થયો અને કૃષ્ણ ક્યારના બોલાવીએ છતાંય તમે અમારી પાસે નથી આવતા, પ્રગટ નથી થતા. તમારા કરતા તો તમારી કથા બહુ સારી છે. અહીંયા કથાની પ્રશંસા કરી આ શ્લોકમાં. તવ કથામૃતમ તપ્ત જીવનમ. કથા દોડીને આવે અમારી પાસે. જેવી રીતે જ્યાં જે પ્રમાણે બોલાવીએ ત્યાં કથા આવે છે અને જીવનના પાપ તાપ સંતાપને દૂર કરનારી કથા એ અમારા બધા માટે અમૃત છે. અહીંયા કથાના તો વખાણ કર્યા ગોપીજનોએ, પણ કથા ગાનારા કથાકારોને પણ ગોપીઓએ આશીર્વાદ આપ્યા છે. એ પ્રભુ તમારી કથા ગાનારા કથાકારોને અમારા આશીર્વાદ છે. કારણ કે કેવા છે? ભૂરિદા જનાહ. ભૂરિદા જનાહ, કથાકારોને ગોપીઓએ ભૂરિદા જન કહ્યા કે જે જગતના સર્વશ્રેષ્ઠ મહાદાની છે, જે કથાનું દાન જગતને કરે છે. ક્યારની ગોપીઓ કૃષ્ણને સમજાવે, મનાવે, એને રીઝવે. હે પ્રભુ, એ તમારા ચરણ કમલના દર્શન હવે જલ્દી કરાવો કે જે ચરણ કમલ ચલસી યદ વ્રજાન ચારયન પશુન. એ ગાયોને ચરાવવા માટે વનમાં જાય. કેવા કોમળ ચરણ! જ્યારથી તમે ગયા હોય ને ત્યારથી અમને ચરણની ચિંતા હોય કે કોમળ ચરણમાં ક્યાંક કાંટા ન લાગી જાય. તો એવા હે નલિન સુંદરમ નાથ તે પદમ. નલિન સુંદરમ. ગોપીઓ ભગવાનને મનાવે, વને વન પરિભ્રમણ કરતી જાય. પછી તો હવે વિયોગનો તાપ એવો વધ્યો કે પછી તો વનના વૃક્ષોને પૂછે, વનના મોરલાઓને પૂછે, વનના ભમરાઓને પૂછે, ભાઈ તમે ક્યાંય અમારા શ્યામ સુંદરને જોયા છે? એ મોરલિયા રે તે ક્યાંય એ મોહનજીને દીઠા જો. એ મોરલિયા રે તે ક્યાંય મોહનજીને દીઠા જો. એ મોહનજીને દીઠા જો. હે મોહનજીને દીઠા જો. એ તારા પીછાનો પ્રભુ, એ તારા પીછાનો પ્રભુ મુગટ ધરે છે. ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે. હે તારા પીછાનો પ્રભુ મુગટ ધરે છે. ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે. જાડો જાડને રે, કાટાડી વાળને રે. ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે.
કાટાડી વાળીને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડીને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડીને રે એ કોયલ રાણી તે ક્યાંય કૃષ્ણજીને દીઠા જો કોયલ રાણી તે ક્યાંય કૃષ્ણજીને દીઠા જો એ કોયલ રાણી તે ક્યાંય કૃષ્ણજીને દીઠા જો જી કોયલ રાણી તે ક્યાંય કૃષ્ણજીને દીઠા જો એ તારા જેવો તે પ્રભુ કંઠ ધરે છે ગોપી વનમાં પૂછે છે જાણો જાણને રે હે તારા જેવો તે પ્રભુ કંઠ ધરે છે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે એ જાડો જાડને રે કાટાડી વાળને રે ગોપી વનમાં એ ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે જાડો જાડીને રે કાટાડી વાળીને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડીને રે હા ક્યારેક મોરલિયાઓને પૂછે તમારા જ પીછાનો એ મુગટ ધરે છે તમે ક્યાંય જોયા છે એ કોયલ તારા જ જેવો એ રંગ ધરે છે તે ક્યાંય જોયું છે વને વન ગોપીઓ કૃષ્ણને શોધતી શોધતી रुदन करती कन्हैया कन्हैया पुकारा करेंगे लताओं में ब्रिज की गुजारा करेंगे तो कहीं तो मिलेंगे वो बांके बिहारी उन्हीं के चरण शीश नमाया करेंगे। उन्होंने छुड़ाए थे गज के वो बंधन वही मेरे बंधन छुड़ाया करेंगे कन्हैया कन्हैया पुकारा करेंगे। अति अद्भुत गोपीओए गीत गाયું અને આખરે ગોપીઓનો એ પ્રેમ જોયો, એ વિશુદ્ધ ભાવ જોયો, એ વિયોગનો તાપ જોયો. રહી સહી વાસના જે હતી ના એ પણ અશ્રુ સાથે નીકળી ગઈ. વિયોગનો તાપ એવો છે કે તાપમાં પ્રેમ જ્યારે તપે ત્યારે રહી સહી વાસના પણ દૂર થઈ જાય. એ પ્રેમના તાપમાં તપીને બળી જાય. હવે આજ મન વિશુદ્ધ થયું. હવે રાસમાં પ્રવેશ કરવાનો અધિકાર ગોપીઓને પ્રાપ્ત થયો. ગોપી ગીત આર્તનાદ ગાયું અને આંખમાંથી અશ્રુ વહ્યા. કૃષ્ણ માટે જ્યારે આંખમાંથી અશ્રુ વહે ને ત્યારે જ જીવને રાસમાં પ્રવેશનો અધિકાર પ્રાપ્ત થાય. જ્યારે ભગવાન માટે જીવ રડે અને જે ભગવાન માટે રડે ને તાકાત નથી એને દુનિયા ક્યારેય રડાવી શકે, એની જગત ક્યારેય રડાવી ન શકે. આખરે ભગવાન પ્રગટ થઈ ગયા અને જેવા ભગવાન ગોપી મંડળમાં પ્રગટ થયા અને ગોપીઓએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી બાંકે બિહારી લાલ કી જય. ગોપીઓએ ક્ષમા યાચના કરી, પ્રભુ અમને ક્ષમા કરો, અમે ભૂલ કરી, અમે તમારી સામે અભિમાન કર્યું, પણ મહારાજ હવે તમે જે અમને વચન આપ્યું હતું કે તમારી સાથે અમને રાસમાં રમાડશો. શરદ પૂર્ણિમાની રાત્રિએ, શરદ ઋતુ છે, પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્ર મહારાજ 16 કળાએ આકાશમાં ખીલ્યા છે અને જન્મ જન્મની અમારી પ્યાસ છે તમે અમને રાસમાં રમાડશો એવો વિશ્વાસ છે. અને રાસ એ ગોપી અને કૃષ્ણના પરિશુદ્ધ પ્રેમનો ઇતિહાસ છે. આ કોઈ સ્ત્રી અને પુરુષની કથા નથી ભાઈ. કૃષ્ણ પુરુષ છે અને ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ છે? ઘણાએ આવો ભેદ, આવી શંકાઓ ઊભી કરે. અરે ભગવાન રાસ રમ્યા સ્ત્રીઓ સાથે. 11 વર્ષે તો ભગવાને વ્રજ છોડી દીધું છે. એની પેલા તો રાસલીલા થઈ ગઈ. તો વિચાર કરો 8, 9 કે 10 વર્ષના બાળકનું મન કેવું હોય?
કેટલું નિખાલસ, કેટલું નિર્મલ. 11 વર્ષે તો વ્રજ છોડી દીધું છે ભગવાને. અને કૃષ્ણએ કેવલ કોઈ સામાન્ય પુરુષ થોડા છે, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ. અને ગોપીઓ એ સામાન્ય સ્ત્રીઓ નથી ભાઈ, આ તો બધી પૂર્વ જન્મના ઋષિઓ છે બધા. કોઈ સાધન સિદ્ધા, કોઈ પરમહંસા, કોઈ ઋષિ રૂપા. આ બધા ઋષિઓ, આ બધા સાધકો છે. જ્યારે દંડકારણ્યમાં ભગવાન ગયાના રામચંદ્રજી, ત્યારે આ બધા કઠોર તપ કરતા હતા. ભગવાને દર્શન આપ્યા. હે ઋષિઓ, માગો, શું આપું? મુક્તિ આપી દઉં, મોક્ષ આપી દઉં, વૈકુંઠ આપી દઉં મારું? ઋષિઓએ કહ્યું, પ્રભુ, વૈકુંઠ નથી જોતું, મોક્ષ કે મુક્તિ નથી જોતી. અમને તમારી ગોપી બનાવો અને તમારી સાથે અમને રાસમાં વિહાર કરાવો. પરમાત્મા સાથે રાસ રમવાનો આનંદ એટલે તમારી સાથે રાસમાં રમવું છે. તમારી ગોપી બનાવો, તમારી લીલામાં મને સંમિલિત કરો. ભગવાન રામજીએ કહ્યું, હે ઋષિઓ, જાઓ, તમારી આ ઈચ્છા, તમારું આ વરદાન અત્યારે તો નહીં, પણ કૃષ્ણાવતારમાં પૂર્ણ કરીશ. જાઓ, તમે બધી મારી ગોપીઓ બનીને મારી સાથે રાસમાં રમશો. આ એ બધા ઋષિઓ છે, બધા જટંધરો છે કે જે આજે ગોપી બનીને આવ્યા છે. ભગવાનની ગોપી બનવું એટલે આ તો કેટલા જન્મના પુણ્ય હોય ને, ત્યારે ગોપી ભાવ હૃદયમાં પ્રગટ થાય. એટલે નરસિંહ મહેતાએ ગાયું ને કે મેં કાનુડા તોરી ગોવાલ અને મોરલીએ લલચાણી રે. હે મેં કાનુડા તોરી ગોવાલ. મોટા મોટા મહાપુરુષોએ પણ પોતાની જાતને ગોપી ભાવથી ભગવાનને ભજ્યા છે. અમે તારી ગોપી છીએ. આ કોઈ સ્ત્રી અને પુરુષની કથા નથી. અને અહીંયા સુખદેવજી બોલ્યા છે, હે રાજા, ગોપી અને કૃષ્ણનો રાસ એ આત્મભાવ રૂપે રચાયો છે. આત્મા પરમાત્મા સાથે રમી રહ્યા છે. इसलिए નરસિંહ મહેતાને કહી દિયા. મને 2 દિવસ પહેલા જ હરીશભાઈએ યાદી અપાવી હતી, બહુ સરસ નરસિંહ મહેતાની લાઈન કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આજ ગોપી પણ બ્રહ્મ છે અને કૃષ્ણ તો બ્રહ્મ છે જ. એટલે ભગવાન કોની પાસે લટકા કરે છે? પોતાની જ પાસે, પોતાના જ સ્વરૂપ સામે. આ એક પ્રમાણ. અને બીજું પ્રમાણ અહીંયા સુખદેવજી આપ્યું. કહ્યું, રાજા, આ ગોપી અને કૃષ્ણની લીલા કેવી છે કે જેમ કોઈ શીશ મહેલ હોય. અહીંયા આગળ પાવન ધામ છે, ઘણા જઈ આવ્યા. અમે પણ 2 દિવસ પહેલા ગયા હતા ત્યાં. જો કે ગયા ઉનાળામાં 5મા મહિનામાં કથા પણ હતી પાવન ધામમાં. તો ત્યાં આખો શીશ મંદિર છે. તમે જે બાજુ જુઓ ને બધા અરીસા તમને આમ લાઈનમાં એકની એક મૂર્તિ કેટલી વાર દેખાય. આપણું મોઢું જોઈએ તો આમ દેખાયા જ કરીએ કે આપણે કેટલા બધા છીએ. આ શીશ મહેલ જેને કહેવાય, શીશ મંદિર. કોઈ નાનકડું બાળક, 4-5 વર્ષનું બાળક, એને શીશ મહેલમાં મૂકી દો. હવે આપણને તો ખબર છે કે આ જેટલા છીએ આપણે જ છીએ. શીશ મહેલમાં ચારે બાજુ આપણા જ ચહેરા દેખાય, પણ આપણે તો ઓળખીએ છીએ આપણી જાતને કે આ ચહેરો મારો જ છે. ખબર છે ચારે બાજુ આપણે દેખાય. પણ 3-4 વર્ષનું બાળક હોય એને કઈ ખબર નથી શીશ મહેલ એટલે શું. એ અંદર જાય અને જોવે એટલે ચારે બાજુ એને પોતાનું જ સ્વરૂપ દેખાય, પણ એને એમ લાગે કે આ સામે કોઈ બીજો બાળક છે. આટલા બધા બીજા બાળકો છે એટલે એને બીજા બાળકો માનીને એની સાથે મંડે રમવા. એને ખબર નથી કે હું જ છું. એની સાથે મંડે ચાળા કરવા, મંડે રમવા, પોતાના જ સ્વરૂપ સાથે મંડે રમવા. બસ એવું જ દશા, એવો જ ભાવ અહીંયા રાસનો છે. ભગવાન પોતાના જ સ્વરૂપ સાથે રમી રહ્યા છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અને અહીંયા હજારો ગોપીઓની સાથે ભગવાન પછી તો રાસ રમ્યા.
મહાપુરુષોનો મત છે કે રાધા અને કૃષ્ણ બે વચ્ચે ઊભા છે અને ગોપીઓ રાસ રમે. કેટલાક સંતોનો મત છે રાધા સહિત બધી ગોપીઓ રાસ રમે અને કૃષ્ણ વચ્ચે ઊભા છે. પણ બહુધા સંતોના મત પ્રમાણે જેટલી ગોપીઓ છે એટલા જ ભગવાને રૂપ ધારણ કર્યા અને એક એક ગોપી અને એક એક કાન રમે અને 14 ભુવનનો નાથ આજ લીલા કરે. ભગવાને જેટલી ગોપીઓ એટલા જ રૂપ ધારણ કર્યા અને ભગવાન ગોપી મંડળમાં સુંદર રાસ મંડ્યા રચવા. તો આવો આ ખાલી રાસ નથી, આ મહારાસ છે, રાસ પંચાધ્યાય. મેં પેલા જ કહ્યું એમ કે ભાગવતનું હાર્દ એટલે દશમ સ્કંદ. દશમ સ્કંદ એ ભાગવતજીનું હૃદય છે, પણ દશમ સ્કંદનું હાર્દ એટલે રાસ પંચાધ્યાય. 5 અધ્યાય છે આ મહારાસ લીલાના. અને આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાયનું પણ જો કોઈ હાર્દ હોય તો એ છે ગોપી ગીત. તો આવું એક 10 મિનિટ માટે પછી ચા પાણી પીએ સીધા, કારણ કે રાસ થોડી વાર માટે લેવો અનિવાર્ય છે. આ મહારાસ છે ભગવાનનો, તો ભગવાન સાથે રાસ રમીએ છીએ એવા ભાવથી આવો એક 5-10 મિનિટ માટે આપણે ભગવાનને રીઝવીએ. એની ગોપિકાઓ બનીને કૃષ્ણ સાથે રાસ રમીએ. પણ ખાસ ભગવાન સાથે રાસ રમવાનો છે એટલે આપણે બધાએ સાથે મળીને થોડી વાર માટે રાસ રમીએ. ઘડુલા ભરી નામ મારી સૈયર, ખૂબ ઘડુલા ભરી નામ મારી સૈયર. શંકર જડ રેલાય હો, શંકર જડ રેલાય હો. હાલો મારી સૈયરો, હાલો મારી બેનો રે, ગણેશ વધાવાને જાય હો જાય. હાલો મારી બેનુ રે, હાલો મારી બાયુ રે, ગણેશ વધાવાને જાય. ઉમિયાજીને વાલો, ઉમિયાજીને વાલો અંગેથી ઉતરા ગૌરી નંદ ગણેશ, ગૌરી નંદ ગણેશ. હાલો મારી બાયુ રે, હાલો મારી સૈયરો, ગણેશ વધાવાને જાય હો જાય. હાલો મારી બાયુ રે, હાલો મારી સૈયરો, ગણેશ વધાવાને જાય. અમે મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે. વાહ વાહ, ભાઈઓને પણ રમવાની છૂટ છે હો ભાઈ. હાલો હાલો ગોવાળિયા. મથુરાને માર્ગે મહી વેચવાને નિસર્યા, મથુરાને માર્ગે મહી વેચવાને નિસર્યા. નટખટ એ નંદ કિશોર માગે છે દાણિયા, નટખટ એ નંદ કિશોર માગે છે દાણિયા. મારે દાણ દેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામના. હે મારે દાણ લેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના.
જી અમે મૈયારા ગોકુળ ગામના કોઈને ન દઈએ દાન અરે વાલા કોઈને ન દઈએ દાન રે મારા ગીડો મારો મેલી દિયો ને કુંવારી ગાન રે મારા ગીડો મારો મેલી દિયો ને કુંવારી ગાન બોલે કાઠી જમુનાઈની વચમાં હે વાલા વચમાં ગોકુળિયું ગામ હે હરે વાલા વચમાં ગોકુળિયું ગામ રે મારા ગીડો મારો મેલી દિયો ને કુંવરી ગાન રે મારા ગીડો મારો મેલી દિયો ને કુંવરી ગાન કુંવરી ગાન કુંવરી ગાન कृष्ण भगवान हाला किरिसन 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 भगवान हाला द्वारिका ने काई લીધો મણિયારા વારો વેશ હે હોવે હોવે લીધો મણિયારા વારો વેશ કે હું તો તને વારુલ્યાજી હો મણિયારા કે હું તો તને વારુલ્યાજી હો મણિયારા राधा रानी रे बेटा राधा 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 रानी रे बेटा मारी ने काई छुए मणियारा तारी वाट हे होवे होवे छुए मणियारा तारी वाट के हूँ तो तने वारुल्याजी हो मणियारा के हूँ तो तने वारुल्याजी हो मणियारा ભલા ભાણે જડા સરોવર જાઉં જ્યાં ઢોલે રમે હે ભલા ભાણે જડા સરોવર જાઉં જ્યાં ઢોલે રમે હે નાખો કેરી નો થડી હે લઈ ગયો વીટલો નાખો કેરી નો થડી નાખો કેરી નો થડી લઈ ગયો વીટલો નાકે હું આડવી થઈ રે બળે સરોવર જાઉં જ્યાં ઢોલે રમે હે ભલા ભાણે જડા સરોવર જાઉં જ્યાં ઢોલે રમે હે ભલા ભાણે જડા સરોવર જાઉં જ્યાં ઢોલે રમે
રસિયા મારો મારગડો મેલીને ગામને છે વાળે બેઠા 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 ગોકુળની ગોપીઓએ તારા હાટુ રે કામ બધા મેલ્યા હેઠા તને હે ઓલી ગોકુળની ગોપી જુએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા તને વઢશે તારી જશોદા માં જોગાડા તારા રંગીલા તારા ઓરે રસીલા તારા રણભેરું જુએ તારી વાટ રંગલો કી રંગલો જામ્યો કાલિંદડી ને ઘાટ જોગાડા તારા ઓરે જમીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો કે રંગલો જામ્યો કાલિંદી ને ઘાટ જોગાડા તારા ઓરે જમીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો રંગ રસિયા તારો રાહલો બાંધીને ગામને છે વાળે બેઠા 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 ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા હે ઓલી ગોકુળની ગોપીએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા બરકે તારી જસોદા માં જોગાડા તારા ઓરે જમીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગીલો જામ્યો કાલિંદી ને ઘાટ જોગાડા તારા ઓરે જમીલા તારા ભેરું જુએ તારી વાટ રંગીલો લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો છબીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો છબીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો છબીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો છબીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં કાળી વાદળડી તને વીનવું રે બે ઘડી નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તને વીનવું રે બે ઘડી નાચી લે રંગ મોરલા એ કાળી વાદળડી તને વીનવું રે બે ઘડી નાચી લે રંગ મોરલા કાળી વાદળડી તને વીનવું રે બે ઘડી નાચી લે રંગ મોરલા મારો હથીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં કાળી વાદળડી તને વીનવું રે બે ઘડી નાચી લે રંગ મોરલા એ ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાયના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાયના પૂનમની રાતડીને આખડી ઘેરાયના પૂનમની રાતડીને આખડી ઘેરાયના આ ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાયના ઓ ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાયના એ આછા આછા ઓઢણામાં રૂપમાન માયના આછા
ઘૂંટણમાં રૂપ માનો માયના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાયના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાયના ઢોલ રે વગાડ મારે હીચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીચ લેવી છે હીચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઓ હીચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલ રે વગાડ મારે હીચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીચ લેવી છે હે ચૈરણ છોડ હે માખણ છોડ તારો ગલીએ ગલીએ સાર ચૈરણ છોડ હે માખણ છોડ તારો ગલીએ ગલીએ સાર હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર હે મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ મારા ઠાકોર ના ઠાકોર બંધ દરવાજા મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ મારા ઠાકોર ના ઠાકોર હે વાલા આવ્યો તારે દ્વારે હે વાલા આવ્યો તારે દ્વારે હાજી દ્વારે ઓ સાવડિયા હાથ પકડજે મારો ઓ સાવડિયા હાથ પકડજે મારો હે હું અટવાયો હું મૂંઝાયો હું આવ્યો તારે દ્વાર હે હું અટવાયો હું મૂંઝાયો હું આવ્યો તારે દ્વાર હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર મારા ઠાકોર ના ઠાકોર બંધ દરવાજા ખોલ મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે ચૈરણ છોડ હે માખણ છોડ હે ચૈરણ છોડ હે માખણ છોડ તારો ગલીએ ગલીએ સો હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા માં વર્ષા મેઘ રમવા આવો સુંદર વર્ષા મળ્યા ગોકુળમાં વરસ્યા મેઘ રમવા આવો સુંદર વર્ષા મળ્યા ગોકુળમાં વરસ્યા મેઘ રમવા હરે હરે સુંદર વર્ષા મળ્યા એ હરે દાન માગે કાનુડ દાન માગે હરે દાન માગે કાનુડ દાન માગે હરે ની મુરલી માં વેણુ રસ વાગે કાનો દાન માગે હરે ની મુરલી માં વેણુ રસ વાગે કાનુડ દાન માગે હે દૂધે ભરી હે તલાવણી એમાં મોતીડે બાંધી પાડરે ઝીલણ ઝીલવા ગયા હે ગરબે ઘૂમવા ગયા ઝીલણ ઝીલવા ગયા ગરીબી ઘૂમવા ગયા રૂડો ગરબો ઈ તો ડોલરિયો રૂડો ગરબો ઈ તો ગરબો ઈ તો ડોલરિયો ઈ તો ગમર ગમર થાય મોરી માં રૂડો ગરબો ઈ તો ડોલરિયો ઈ તો ગમર ગમર થાય મોરી માં તાલીઓ ઉપર તાલી પડે તાલીઓ ઉપર તાલી પડે ક્યાંક ધરતી ધમ ધમ થાય રે ઝીલડ ઝીલવા ગયા તા કે ગરીબી ઘૂમવા ગયા તા કે ઝીલડ ઝીલવા ગયા તા કે ગરીબી ઘૂમવા ગયા તા કે ઝીલડ ઝીલવા ગયા તા કે ગરીબી ઘૂમવા ગયા તા કાનુડો સુજાણે મારી પ્રીત હો તું તારો સુજાણે મારી પ્રીત કે ભાઈ અમે બાલ કુંવારા રે કે બેટી અમે બાલ કુંવારા રે કાનુડો સુજાણે મારી પ્રીત તું તારો સુજાણે મારી પ્રીત જલ્દી રે જમુના નાય મે ઝીલવાની ગાતા વાલીડા કાનુડે ઉડાડ્યા ચીર કે ઉડ્યા પર રે કે ઉડ્યા પર રે
કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત હેલો મારો હાંભળો રણુજા નારાજ હેલો મારો હાંભળો રણુજા નારાજ હુકમ કરો તો પીર જાતરાય જાય મારો હેલો હે મારો હેલો હે મારો હેલો હાંભળો ઓ જી ઓ જી હે વાણીઓને ભલી રાખી દે હે વાણીઓને ભલી રાખી દે ભૂલ દે તું ચલા પર તારા સુએ કે મારો હેલો હે મારો હેલો હે મારો હેલો હાંભળો ઓ જી રે મારો હેલો હાંભળો ઓ જી सरवर सधारी अमर तेरे अनुसार सरवर सधारी अमर तेरे अनुसार घरी घरी मरी घरी मेरी घरे हरि हरि सूरी सारी अमर यति मन हरे 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 कबरे गिरी गति नारी ब्रह्म रवरी गणे गिरिजा निकट मुकुट सिर सावरी नमे हरि राम पट कर मरार पट को करी रंग भर सूती श्याम मेरे जिरे रंग भर सुंदर श्याम रमे 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 हालाजी तारा हाथ वखाणू के પછી તારા પગલા વખાણુ ઓ હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા હે રાવણ સરખો રાજીઓ ને ગણે ખેરે મનોહર નાખો ખેરે મનોહર નાથ હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા વખાણુ હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા વખાણુ હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા વખાણુ હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા વખાણુ ભાઈ એકવાર જોરદાર તાલીઓથી આપણા સંગીતકારોને વધાવો વાહ ભાઈ વાહ આવા ક્યાંય મળે નહીં હો અમારા શ્રી ચૈતન્યભાઈ મારા નાના ભાઈ છે આપ સૌ ઓળખો જ છો બહુ સારા ગાયક અને એટલા જ સારા ઓર્ગન પ્લેયર અને સાથે તમારા જ કડીનું રત્ન અમારા પાર્થભાઈ જોરદાર તાલીઓથી એમને વધાવીએ વાહ ભાઈ વાહ मन मोर बनी तन गाट करे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर करे घुमरी घुमरी कर जाट भरे घुमरी घुमरी कर जाट भरे घुमरी घुमरी कर जाट भरे नमना भरे सारी सिम झूले नदी उड़व जो मान भूले नदी उड़व जो बन मान भूले नदी उड़व जो बन હાલો હાલો બધાય મોરલા ટહુકાવાના मान भूले मधुरा 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 मलकाई ने बेटा कईने हसुने हसु बात करे कईने હસુને હસુ વાત કરે મન ને હસુને હસુ વાત કરે मारू मन मोर बनी थन गाट करे 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 मन मोर बनी थन
ગાંઠ કરે મન મોર બની તને કરે મન મોર બની તને ગાંઠ કરે મન મોર બની તને ગાંઠ કરે तब ब्रिज की बाला ब्रिज की बाला रूप रसाला करी बेहाला नंदवाला मुनि बन जाला बीस बिसाला दीन दयाला नंद लाला आई नहीं लाला कृष्ण कृपाला बंसी वाला बनवारी राधे प्यारी में बलिहारी गोकुल जाओ गिरधारी रे बल गोकुल जाओ गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी गिरधारी बोलो श्री कृष्ण कन्हैया लाल की जय आजे आनंद की जय आनंद कराने वाले की नहीं रे जवानो आज वन માં રાતલડી રોકુરે એ પેરવા હાથે પ્રેમની પોચી રે પેરવા પાછની છોડી પેરવા પાંચ પટોળા ચીર હાથે ચીર હાથે હેમની છોડી જીવનજી રે જવા દઉં આજ વનમાં રાતલડી રોકું રે જીવનજી નહીં રે જવા તો આજ વનમાં રાતલડી રોકુરે વનમાં રાતલડી રોકું रसो वैसह भगवान का एक नाम है रसराज रसो वैसह स कृष्ण कृष्ण ही आनंद है और कृष्ण ही रस है आनंद का स्वरूप है भगवान और रस का स्वरूप है भगवान जहां रस है जहां आनंद है वहां कृष्ण है सतत 6 મહિના આ મહારાસ લીલા ચાલી પણ જગતને આ રહસ્યની ખબર નથી લોકોને એમ લાગ્યું ગોપીઓને એમ લાગ્યું કે માત્ર એક જ રાત વીતી છે પણ એક રાતના સમયમાં 6 મહિનાનો સમય વીતી ગયો છે જ્યારે ભગવાન રામજી પ્રગટ થયા ને ત્યારે સૂર્યનારાયણે રામના દર્શન કરતા કરતા 1 મહિના સુધી આથમવાનું જ ભૂલી ગયા इतना डूबी गया रामचरित मानस में लिखा है तुलसीदास जी ने मास दिवस कर दिवस भा मर मन जा नहीं कोई 1 મહિનાનો 1 દિવસ થયો સૂર્યનારાયણ 1 મહિના સુધી ગયા જ નથી પણ બીજી બાજુ ચંદ્ર મહારાજને તકલીફ થઈ મહારાજ સૂર્યને દર્શન મળે તો પછી મારો વારો ક્યારે આવે ઈ જાય તો હું આવું ને આ 1 મહિના સુધી જતા જ નથી એ આથમે તો મને દર્શન મળે કંઈક કરો પ્રભુ ભગવાને કહ્યું હે ચંદ્ર મહારાજ અત્યારે મારાથી કાંઈ ન બોલાય કારણ કે સૂર્યના વંશમાં હું પ્રગટ્યો મારા દાદા છે મારા પૂર્વજ છે મારા વડીલ છે અત્યારે એને કંઈ ન કહેવાય પણ જાઓ તમારા ચંદ્રવંશમાં જ્યારે પ્રગટ થઈશ અને મહારાસ રચાવીશ ને ત્યારે 1 જ મહિનો નહીં 6 મહિના તમને દર્શનનો લાભ આપીશ જેટલા જેટલા ઋણ રામાવતારમાં બાકી રહી ગયા ને બધા જ ઋણ ભગવાને કૃષ્ણાવતારમાં પૂરા કરી દીધા છે પછી તો મહારાજ પૂર્ણ થયો ભગવાને ગોપીઓને કહ્યું હવે તમે તમારા ઘરે જાઓ ગોપીઓએ કહ્યું પ્રભુ હવે ઘરે જાવું ગમતું નથી
એ જીવન જી નહીં રે જવા દઉં આજ વનમાં આ રાતલડી રોકું રે એ મારી અનથડીનો શણગાર મારા રુદિયા મારા ખોરે નહીં જવા દો. સુંદર ભગવાનની આ મહારાસ લીલા અહીંયા રાસ પંચાધ્યાયને સુખદેવજીએ પૂર્ણ કરી અને છેલ્લે રાસ પંચાધ્યાય જ્યારે પૂર્ણ કર્યું ત્યારે એનું ફલ કથન બોલ્યા છે સુખદેવજી. यहाँ व्यास जी ने इसका फल कथन लिख दिया. हे राजा विक्रीडितम व्रजवधु भिरिदम च विष्णो हो श्रद्धान्वितो नुशृणुयादथ वर्णयेद्यः भक्तिं परां भगवती प्रतिलभ्य कामं रुद्रोगमाश्वपहिनोत्य चिरेण धीरः. कोई पण जीव आ महारास पंचाध्यायनी कथाનું શ્રવણ કરે તો એના મનના તમામ વિકારો નષ્ટ બની જાય, તમામ વાસનાઓ નષ્ટ થાય આ મહારાસની કથાનું શ્રવણ કરવાથી. આ કથા કામમય નથી, કામને મારનારી છે. અહીંયા મહારાસ લીલાને વિરામ આપી સુખદેવજી મહારાજ અતિ સુંદર ભગવાન કૃષ્ણ કનૈયાને આગળની કથામાં લઈ જાય. એકદા દેવ યાત્રાયા, અહીંયાથી ભગવાને યાત્રાની લીલા કરી છે. જોજો, એકદા દેવ યાત્રાયા ગોપાલ જાતુ કૌતિકા. અને ક્યાં યાત્રામાં ગયા ભગવાન? અનોભીરનડ્યુદ્યુક્તે હે પ્રયયુસ્તે અંબિકા વનમ. ભગવાન યાત્રા કરવા માટે ગયા અને એ પણ અંબિકા વનની યાત્રા ભગવાને કરી છે. જોજો, ભગવાને જગતને યાત્રાનો ઉપદેશ આપ્યો છે, યાત્રાનો માર્ગ ભગવાને જગતને બતાવ્યો. કૃષ્ણ પણ સ્વયં અંબિકા વનની યાત્રા કરવા ગયા છે અને એ પણ ખુલ્લા પગે, પગપાળા ચાલીને ભગવાન ગયા અને તપસ્યા કરી. ભગવાને અંબિકા વનમાં જઈ ત્યાં અંબાજીની અને મહાદેવની પૂજા કરી છે. અંબિકા વન છે માતાજીનું વન, જ્યાં મા ભગવતી અંબાજીની મૂર્તિ બિરાજમાન છે. ભગવાનની શક્તિ પૂજાનો મહિમા જગતને બતાવ્યો છે. પગપાળા ચાલીને ભગવાન કઠોર તપ કરતા, કઠોર નિયમો ધારણ કરી અને યાત્રા કરવા માટે ગયા છે. જોજો, આ યાત્રા છે કે જેમાં નિયમ હોય, જેમાં ભજન હોય, જેમાં સ્મરણ હોય, જેમાં કથા હોય, આ યાત્રા છે. પેલાના સમયમાં કેવી કઠિન હતી યાત્રાઓ. આ તો હવે ડાયરેક્ટ ટ્રેનો થઈ ગઈ, સીધા હરિદ્વાર ઉતરીએ. પેલાના સમયમાં બહુ કઠિન હતી યાત્રા કરવી. જ્યારે લોકો યાત્રા કરવા જતા ને એટલે બધા પડો આપવા આવે, એને વિદાય કરવા આવે અને એવી ઉંમરે યાત્રા કરવા જાય કે છેલ્લા રામ રામ કરીને જ જાય. જો હવે હાજા નરવા રહ્યા અને પાછા આવ્યા તો મળશું, નહીતર રામ રામ. એવી યાત્રાઓ હતી બધી. આ તો હવે આટલું અવેલેબલ થયું છે, બધું એટલું ઈઝી થઈ. ભગવાન અંબિકા વનની યાત્રા કરવા માટે ગયા. અંબાજીની પૂજા કરી, પ્રાર્થના કરી. ભગવાને શક્તિ પૂજાનો મહિમા જગતને બતાવ્યો અને રાત્રિના સમયે ભગવાન સહિત બધા જ ગોપી ગોવાળો, નંદ બાબા, યશોદાજી બધા વિશ્રામ કર્યો અને બરાબર એ સમયે એક ભયંકર અજગર આવ્યો અને નંદ બાબાના પગ પકડી મંડ્યો ગળવા. નંદ બાબાએ કૃષ્ણનો પુકાર કર્યો અને ભગવાન દોડ્યા, કેવલ પોતાના ચરણનો સ્પર્શ કર્યો અને અજગરનું શરીર છૂટ્યું. એમાંથી સુદર્શન નામનો વિદ્યાધર પ્રગટ થયો છે. સુદર્શને ભગવાનની પ્રાર્થના કરી, મહારાજ, હું
વિદ્યાધર મારું નામ સુદર્શન, પણ એકવાર કેટલાક બ્રાહ્મણોની કુરૂપતા જોઈને મેં એની હસી ઉડાવી, એટલા માટે એણે મને શ્રાપ આપ્યો, જા ભયંકર કાળોતરો અજગર બનીશ. તને ભગવાને સુંદર બનાવ્યો, એનો અર્થ એ છે કે તું બીજાની મજાક ઉડાવે. જે સ્વરૂપ તને ભગવાને આપ્યું છે એના કારણે તું બીજાની હાસી ઉડાવે. બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો અને એટલે અજગર બન્યો. પણ પછી તો વિદ્યાધરે બ્રાહ્મણોના ચરણ પકડ્યા, મહારાજ ક્ષમા કરો, કંઈક નિવારણ. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, જા કૃષ્ણના ચરણારવિંદ તને સ્પર્શશે ત્યારે તારો ઉદ્ધાર થશે. અહીંયા ભગવાને વિદ્યાધરનો ઉદ્ધાર કર્યો. પછી તો ભગવાન ફરી પાછા અંબિકાવનની યાત્રા પૂર્ણ કરી વ્રજમાં પધાર્યા. શંખચૂડ નામનો ભયંકર દૈત્ય ગોપીઓનું હરણ કરીને લઈ ગયો અને ભગવાન ગયા શંખચૂડનો વિનાશ કરી અને ભગવાન ગોપીજનોને પાછા લાવ્યા છે. ધીરે ધીરે સમય મંડ્યો વીતવા. પછી તો એકવાર ગોપીઓએ સાથે મળી સુંદર યુગલ ગીત ગાયું છે. 5 મુખ્ય ગીત છે ભાગવતજીમાં, 5 ગીત. એમાંથી 4 ગીત તો ગોપીઓએ જ ગાયા છે. એક ગીત મહાદેવે ગાયું શિવજીએ, જેને રુદ્ર ગીત કહેવામાં આવે, રુદ્ર ગીત. અને 4 ગીત ગોપીઓએ ગાયા, જેમાં પહેલું ગીત છે વેણુ ગીત, બીજું ગોપી ગીત, ત્રીજું યુગલ ગીત અને ચોથું ભ્રમર ગીત. જ્યારે ઉદ્ધવજી આવ્યા ત્યારે ગોપીઓએ ગાયું ભ્રમર ગીત. આ 4 ગીત ગોપીઓએ ગાયા. અને અહીંયા પછી તો ભગવાને અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો કે જે બળદનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. ધીરે ધીરે સમય મંડ્યો વીતવા અને હવે એકવાર નારદજી મહારાજ ભગવાન પાસે આવ્યા. કૃષ્ણને મળ્યા, હે પ્રભુ ઘણા વર્ષો વીત્યા, 11 વર્ષ વીતવા આવ્યા, હવે આપ મથુરા પધારો. મથુરાના કેટલાય ભક્તો તમારી રાહ જોઈને બેઠા છે. કંસનો વિનાશ કરવાનો બાકી છે, હજી તમારું અવતાર કાર્ય બાકી છે પ્રભુ, મથુરા પધારો. ભગવાને કહ્યું, પણ ક્રૂર, મારો નિયમ છે વગર બોલાવીએ ક્યાંય જતો નથી. પેલા મને કંસ બોલાવે, મને આમંત્રણ આપે તો મથુરા જાઉં. નારદજીએ કહ્યું, ભલે મહારાજ, હવે કંસ તમને આમંત્રણ આપે એવી યોજના કરવાની જવાબદારી મારી, પછી મારવાની જવાબદારી તમારી. નારદજી ગયા કંસ પાસે. કંસે સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું, કંસ કંઈક દુઃખી હોય એમ લાગે છે. કંસે કહ્યું, મહારાજ, જ્યારથી આકાશવાણી સાંભળીને ત્યારથી નિરાતે નિંદર જ ક્યાં આવી છે. અને મને એવી શંકા છે કે નંદનયો યશોદાનો દીકરો એ મારો કાળ છે. નારદજીએ કહ્યું, કંસ, તારી શંકા સાવ સાચી છે, એ જ તારો કાળ અને એ જ દેવકીનો 8મો દીકરો છે. પણ હજી સુધી તેને માર્યો નથી, બહુ મોટો થઈ જશે પછી મારી નહીં શકાય. કંસે કહ્યું, પણ મારા જેટલા રાક્ષસો મોકલ્યા ને બધા ગયા, તે સાવ ગયા, એકેય પાછા નથી આવ્યા હજી સુધી, બધા દુનિયામાંથી ગયા. ખબર નહીં બાળક કેવો બળવાન છે, શું કરું એને મારવા માટે. નારદજીએ કહ્યું, કંસ, એક કામ કર, હવે કોઈને ન્યા મોકલવાની જરૂર નથી, એને અહીંયા બોલાવો મથુરા. કૃષ્ણ જો અહીંયા આવશે તો અહીંયા તારા કેટલા બધા મલ્લો, કેટલા રાક્ષસો, કેટલા સૈનિકો, એક બાળકને મારતા શું વાર લાગે, એને અહીંયા બોલાવો. કંસે કહ્યું, પણ મહારાજ, બોલાવવાથી નહીં આવે, કારણ કે મને સારી રીતે ઓળખે છે, નહીં આવે બોલાવવાથી. નારદજીએ કહ્યું, એક કામ કર, કંઈક એવું સત્કર્મ કર કે જેમાં ભગવાનને આવવું પડે. સત્કર્મનું નામ જો હશે, કંઈક યજ્ઞનું નામ જો હશે તો ભગવાન જરૂર આવશે. અને બરાબર યોજના બતાવી અને નારદજી ગયા અને બરાબર યોજના સફળ થઈ. કંસે વિચાર કર્યો, વાત તો સાચી છે, કંઈક એવો યજ્ઞ કરું કે જેમાં કૃષ્ણને બોલાવું. બ્રાહ્મણોને બોલાવ્યા, કહ્યું, ભાઈ કોઈ એવો યજ્ઞ કરાવો કે જે યજ્ઞ કરવાથી મારા તમામ શત્રુનું મૃત્યુ થઈ જાય, તમામ શત્રુ નષ્ટ થાય. બ્રાહ્મણોએ કહ્યું, રાજા, એવો એક જ યજ્ઞ છે અને જે યજ્ઞનું નામ છે ધનુર્યજ્ઞ.
આ ધનુર્યજ્ઞ કરવાથી તમારા તમામ શત્રુ મરશે, પણ હા એક શરત છે આ યજ્ઞની કે યજ્ઞ નિર્વિઘ્નતાથી જો પૂરો થાય તો તમારા શત્રુ મરે, પણ વચ્ચે યજ્ઞ જો અધૂરો રહેશે તો તમારું મૃત્યુ થશે. વિચારી લો, યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, વિઘ્ન ન આવવું જોઈએ. કંસ મંડ્યો બહેકવા, અરે કોની તાકાત છે કે જ્યાં મથુરેશ રાજા કંસનો યજ્ઞ હોય ત્યાં કોઈ વિઘ્ન કરે? જાઓ તમે યજ્ઞની તૈયારી કરો. બ્રાહ્મણો મંડ્યા યજ્ઞની તૈયારી કરવા, અને હવે કૃષ્ણને લેવા માટે જવું છે. કોણ જાય? સૈનિકોને, મલ્લોને, રાક્ષસોને બધાને બોલાવ્યા. બધાએ હાથ જોડ્યા, કહ્યું મહારાજ બાકી જ્યાં કયો ત્યાં જવા તૈયાર છીએ, પણ વ્રજમાં નહીં જઈએ. હાથે કરીને મરવા જાવું? કોઈ જવા તૈયાર ન થયા. અને ત્યારે કંસે વિચાર કર્યો, કોઈ એવી વ્યક્તિને મોકલું કે જે નોકરી તો મારી કરે છે પણ ભક્તિ ભગવાનની કરે છે, જેનું તન મથુરા છે પણ મન વૃંદાવનમાં છે. એવી તો એક જ વ્યક્તિ છે, અને એ છે શ્રી અક્રૂરજી મહારાજ. अक्रूर ने बुलाया, अक्रूर जाइए, आप जाइए, कृष्ण को लाने के लिए मेरा रथ लेकर जाओ. અને કંસનો રથ લઈને શ્રી અક્રૂરજી મહારાજ જવા માટે તૈયાર. પરમાત્માનું સ્મરણ કરતા કરતા શ્રી અક્રૂરજી મહારાજ મથુરામાંથી નીકળ્યા કંસનો રથ લઈને. મનમાં અનેક વિચારો, અનેક મનોરથ કરતા જાય. અરે કૃષ્ણ કેવા લાગતા હશે, ભગવાને કેવા વસ્ત્ર પહેર્યા હશે, ભગવાનનું સ્વરૂપ કેવું હશે, અને ભગવાનનો સ્વભાવ કેવો હશે. શું કૃષ્ણ મારો શિકાર કરશે? શું મને એના હૃદય સાથે લગાવશે? વળી અક્રૂરજી વિચારે, અરે मैंने सुना है कि वो तो पतितों के पावन है, पतितों के शिरमोर है, वो जरूर मुझ पर कृपा करेंगे, वो अनुग्रह करेंगे, क्योंकि वो तो परम दयालु है. કેટલાય મનોરથ કરતા જાય અને શ્રી અક્રૂરજીની વ્રજ તરફની યાત્રા શરૂ થઈ. अनेक मनोरथ करता करता बराबर अक्रूर जी का रथ पहुंच गया है ब्रज की सीमा में. ब्रजना पादरे पहुंच्या અને અક્રૂરજીએ જોયું ગૌધુલીનો સમય છે, હજી હમણાં જ કૃષ્ણ ગાયોના ધણને લઈને પાછા નંદાલયમાં ગયા છે, પાછા પધાર્યા છે નંદ ભવનમાં. અને બરાબર કૃષ્ણના ચરણ પગલા વ્રજની રજમાં પડ્યા છે. એ સુંદર કૃષ્ણ ચરણારવિંદના ચિહ્નો જોયા અને અક્રૂરજી સમજી ગયા, અરે આ તો મારા ઈષ્ટદેવના ચરણ પગલા છે, આ તો મારા ઠાકુરજીના ચરણ પગલા છે. એનો અર્થ ભગવાન અહીંયા ખુલ્લા પગે ચાલે છે, અને જ્યાં મારા કૃષ્ણ ખુલ્લા પગે ચાલે ત્યાં મારાથી રથમાં ન બેસાય, ત્યાં મારાથી પગમાં પાદુકા ન પહેરાય. આ મર્યાદા છે, મારે પણ ખુલ્લા પગે ચાલવું પડે. અને રથ છોડ્યો એક બાજુ પોતાની પાદુકા છોડી, અને હવે અહીંયાથી અક્રૂરજીની પદયાત્રા અહીંયાથી શરૂ થઈ. ખુલ્લા પગે પદયાત્રા. પણ ચરણ પગલા જ્યાં જોયા ત્યાં તો અક્રૂરજીએ ચરણ પગલાને દંડવત પ્રણામ કર્યા અને ચરણ પગલાની ચરણ રજને માથા ઉપર ચડાવી. કેવી દિવ્ય, કેવી પાવન છે આ ચરણ રજ કે જ્યાં ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે. આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. યાદ આવ્યો પેલો ભયંકર વિષેલો કાલીના. અરે મારા કરતા તો એ વિષેલો, ડંખીલો, ઝહેરીલો એ કાલીનાગ કેવો ભાગ્યશાળી કે જેના માથા ઉપર તો સ્વયં કૃષ્ણના પગલા પડ્યા. મને તો ખાલી ચરણ રજ મળી, જ્યારે મારા કરતા તો એ કાલીનાગ ભાગ્યશાળી. અને અહીંયાથી અક્રૂરજીની દંડવત યાત્રા શરૂ થઈ. ઘડીક લાકડી પડે એમ પડી જાય, વળી પાછા ઊભા થાય, વળી લાકડી પડે એમ પડી જાય, વળી પાછા ઊભા થાય. અને દંડવત યાત્રા કરતા કરતા બરાબર અક્રૂરજી મહારાજ નંદ ભવન સુધી આવી ગયા. અને નંદ ભવનને જ્યાં જોયું, આ
એવું અદ્ભુત નંદ ભવન અને વિશાળ નંદ બાબાનું આંગણું. એ આંગણું જ્યાં જોયું ત્યાં તો અક્રૂરજીની આંખમાંથી અશ્રુધાર મંડી વહેવા. આ એ જ આંગણું છે કે જ્યાં કૃષ્ણ બાલ્યાવસ્થામાં હાથમાં માખણ રોટી લઈને આમથી તેમ દોડતા હતા. ધૂલી ભરે અંગ સોહત શ્યામજુ તો તૈસી બની શિર ચૂનર ચોટી ખેલત ખાત ફિરે અંગના પગ પેજની બાજત કમર કછોટી વા છબી કો રસખાન બિલોકત વાત કામ કલાનિધિ પોટી તો કાગ કે ભાગ કો કા કહીબે કે હરી હાથ સે લે ગયો માખન રોટી. એ કાગના શું ભાગ્ય હશે કે જે કૃષ્ણના હાથમાંથી માખણને રોટી ઝૂંટવીને લઈ જાય. વૃંદાવનના પરમ કૃષ્ણ ભક્ત સંત થઈ ગયા રસખાન. જન્મથી તો મુસ્લિમ હતા પણ એવા કૃષ્ણ ભક્ત રસખાનજી મહારાજ. અને બરાબર નંદ ભવનને દંડવત પ્રણામ કર્યા. એ નંદ આંગણાને દંડવત પ્રણામ કર્યા અક્રૂરજીએ. અને બરાબર અહીંયા નંદ ભવનમાં ગાયોની ગૌશાળામાં ગાયોની સેવા કરતા કૃષ્ણએ જોયું અરે અક્રૂરજી આવ્યા છે. અને અક્રૂરને જ્યાં જોયા ત્યાં તો ભગવાન દોડ્યા. અરે અક્રૂર કાકા આવ્યા, અક્રૂર કાકા આવ્યા. દોડીને ભગવાને અક્રૂરજીના ચરણારવિંદમાં વંદના કરી, અક્રૂરને હૃદય સાથે લગાવ્યા. અને આ દ્રશ્ય જ્યાં અક્રૂરજીએ જોયું ને ત્યાં તો આ અક્રૂરની આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. અરે મને તો શંકા હતી કે આ મને ઓળખશે કે નહીં, મારી ભક્તિનો સ્વીકાર કરશે કે નહીં. એના બદલે ભગવાન મને હૃદય સાથે લગાવી રહ્યા છે. મારા ચરણમાં કાકા કાકા કરીને વંદન કરે છે ભગવાન. કેટલા ભક્ત વત્સલ છે કૃષ્ણ. અક્રૂરજીનો હાથ પકડીને ભગવાન નંદ ભવનમાં લાવ્યા. નંદ બાબાને બોલાવ્યા. અરે બાબા જલ્દી બહાર આવો, જો તો ખરા આજ છેક મથુરાથી મુંગેરા મહેમાન પધાર્યા છે. અક્રૂરજી આવ્યા છે બાબા, જલ્દી બહાર આવો. અને ત્યાં તો નંદ બાબા બહાર આવ્યા. અને અક્રૂરજીને જ્યાં જોયા આંખમાંથી પ્રેમાશ્રુ વહ્યા. બે સંત છે, બે ભક્ત છે, બે દોડીને એકબીજાને હૃદય સાથે લગાવ્યા. અને સંત હી જાને સંત કી ભાષા. જ્યાં બે સામસામા સંત મળે ને ત્યાં પછી વાણી મૌન બની જાય અને છતાંય મૌનમાં ઘણું બધું કહેવાઈ જાય. ત્યાં પછી શબ્દની જરૂર ન હોય. બે એકબીજાની હૃદય સાથે લગાવ્યા. નંદ બાબાએ સ્વાગત કર્યું અક્રૂરનું. અરે અક્રૂર, કેટલા સમય આજ તને અમારું વ્રજ યાદ આવ્યું ભાઈ? કેટલા સમય આવ્યો છે વ્રજમાં? આવ, મારા મહેલમાં આવ. અક્રૂરનો હાથ પકડીને નંદ બાબા લાવ્યા. સ્વાગત કર્યું અક્રૂરનું. પછી તો સ્નાન, ધ્યાન, સંધ્યા પૂજા કરી અક્રૂરજી મહારાજ ફ્રેશ થયા, ભોજન કરી અને આખરે બેઠા છે આરામથી નંદ બાબા સાથે. અને હવે નંદ બાબાએ પ્રશ્ન કર્યો, હે અક્રૂર, કેહી કારણ આગમન તુમ્હારા? કયું કારણ છે મહારાજ? હે અક્રૂર, કંઈક કારણ લઈને આપ આવ્યા છો, કંઈક કારણ છે. શું કારણથી આવ્યા છો તમે? અને હવે અક્રૂરજીએ હાથ જોડ્યા, કહ્યું, નંદ બાબા आपने बिल्कुल सही पहचाना, मैं बिना कारण नहीं आया, कारण लेकर आया हूं. અને કારણ એ છે કે તમારા કૃષ્ણને મથુરા લઈ જવા માટે આવ્યો છું. આજે આ વાત સાંભળીને ત્યાં તો કોઈ માણસને જેમ વીજળીનો ઝાટકો લાગે અને જેવી દશા થાય એવી દશા નંદ બાબાની થઈ. ફણી બીનું મની જીમી જલ બીનું મીના. રામચરિત માનસમાં બાબાજીને लिख दिया. આજે આ કૃષ્ણ જવાના છે વાત જ્યાં સાંભળી, અક્રૂર લેવા જ્યાં આવ્યા છે વાત સાંભળી, ત્યાં નંદ બાબાની દશા કેવી થઈ? ફણી બીનું મની, જે મણિધર ફણીધર મણી વિના રહી ન શકે, અને જલ બીનું મીના, જેમ જલ વિના માછલી રહી ન શકે એવી દશા નંદ બાબાની થઈ. વ્યાકુળ થઈ ગયા. અરે
અરે અક્રૂર, આ શું બોલ્યા તમે? મારા કૃષ્ણને લઈ જવા આવ્યા છો? અક્રૂરે કહ્યું, હા બાબા, બસ થોડા દિવસનો સવાલ છે. યજ્ઞ થાય છે એટલે રાજાની આજ્ઞા છે. કૃષ્ણ બલરામને લેવા આવ્યો છું. જેવો યજ્ઞ પૂરો થશે ને એટલે પાછા એને તમારી પાસે મૂકી જઈશ. સમજાવે છે નંદ બાબાને અક્રૂરજી. અને બરાબર આ શબ્દ રસોઈ ઘરમાં કૃષ્ણ માટે રસોઈ બનાવી રહેલા માં ભગવતી યશોદાજીએ સાંભળ્યા. અને આ વાત જ્યાં સાંભળીને કે અક્રૂરજી કૃષ્ણને લેવા માટે આવ્યા છે, ત્યાં તો આહા, હજારો કામ પડતા છોડીને યશોદાજી દોડ્યા. સાડી જરા અસ્તવ્યસ્ત થઈ, માથામાં નાખેલી વેણીના પુષ્પ ખરવા લાગ્યા. યશોદાજી દોડ્યા, અક્રૂર પાસે આવ્યા. અરે અક્રૂર, જરા ફરી વાર તો બોલ ભાઈ. मैंने ठीक से सुना नहीं क्योंकि उम्र का तकाजा है. થોડું ઓછું સંભળાય છે. અક્રૂર, જરા ફરી વાર બોલ, શા માટે આવ્યો છે તું? અક્રૂરે કહ્યું, માં, તમે જે રીતે દોડ્યા ને, આ તમારી દોટ ઉપરથી, આ તમારી વ્યાકુળતા ઉપરથી એમ લાગે છે કે આપને જો સુના वो बिल्कुल सही सुना. કૃષ્ણને લઈ જવા આવ્યો છું માં. મથુરા લઈ જવાના છે એટલા માટે કંસ રાજાએ પોતાનો રથ મોકલ્યો છે માં. એને કેટલો સ્નેહ છે કૃષ્ણ ઉપર. કૃષ્ણને લઈ જવા આવ્યો છું. અને આ વાત જ્યાં સાંભળી ત્યાં તો આ દશાનું વર્ણન શબ્દમાં ન થાય, આ દશાનું વર્ણન કોઈ વાક્યમાં ન થાય. યશોદાજીની આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. અરે અક્રૂર, તું મારા કૃષ્ણને લઈ જવા માટે આવ્યો છે, પણ ભાઈ તને ખબર છે એ નહીં આવે તારી સાથે. મારો કનૈયો, મારો લાલો નહીં આવે તારી સાથે. એનું કારણ કે ગમે એટલું ભોજન કરે ને, પણ જ્યાં સુધી મારા હાથે એક કોળિયો માખણ ન ખાય ને, ત્યાં સુધી એનું પેટ ન ભરાય. એ ગમે એવો થાક્યો હોય, પણ જ્યાં સુધી મારા ખોળામાં માથું રાખીને ન સૂવે ને, ત્યાં સુધી મારા લાલાને નિંદર ન આવે. તું લેવા તો આવ્યો છો, પણ એ નહીં આવે તારી સાથે. અક્રૂરજીએ કહ્યું, પણ માં, હું ક્યાં કાયમના માટે લઈ જવાનો છું? બસ થોડા દિવસનો સવાલ છે ને, બસ યજ્ઞ જેવો પૂરો થશે એટલે વળી પાછો તમારા કનૈયાને તમારી ગોદમાં મૂકી જઈશ માં. ક્યાં કાયમ માટે લઈ જાઉં છું? યશોદાજી મંડ્યા હસવા. અક્રૂર, મથુરાનો તું મહામંત્રી છો ને, એટલે બોલવામાં બહુ હોશિયાર છો. મને મનાવે છે, એક માને સમજાવે છે કે હું એને પાછો મૂકી જઈશ. થોડા દિવસનો સવાલ છે, પણ અક્રૂર, તારા શબ્દ ઉપરથી એવું લાગે છે કે એકવાર મારું કૃષ્ણ જશે પછી ક્યારેય વ્રજમાં પાછો નહીં આવે. ક્યારેય પાછો નહીં આવે. અક્રૂરે કહ્યું, પણ માં, એવું કેમ કહો છો કે ક્યારેય પાછો નહીં આવે? અરે જરૂર આવશે, હું મૂકી જઈશ.